એક વ્યક્તિ પોતાની આવકના 30% ઘરના ભાડા પાછળ, 25% અનાજ અને ખોરાક પાછળ ખર્ચે છે. જો આ વસ્તુઓ પરનો કુલ ખર્ચ 13,750 રૂપિયા હોય તો વ્યક્તિની આવક કેટલી? ટકાવારીનો બેસિક દાખલો છે. હવે વ્યક્તિની આવક એટલે કે તમારે 100%ની કિંમત શોધવાની છે. ધ્યાન આપજો, 100% કેટલા થાય નહીં તમારે ગોતવાના છે. તો હવે આપણે જો વ્યક્તિ 13,750 રૂપિયાનો કોના પર ખર્ચો કરે છે? આના ઉપર મળીને. તો આ 30% છે, એના 25% છે, તો બંને ભેગા થઈને 55% થાય. તો ઇન શોર્ટ એમણે 55%ની કિંમત તમને આપી છે 13,750 રૂપિયા. તો ત્યાંથી તમારે 100%ની કિંમત શોધવાની છે. ત્રિરાશિનો દાખલો છે, એક સ્ટેપમાં જવાબ આવશે. અહીંયા ધ્યાન આપજો, એને સમજજો. શું કહો છો? ભૂલ કરી આપણે? ગણ્યા વગર ટીક કર્યો. ચલો, ખૂબ સરસ, વેરી ગુડ. શું કરવાના છો? જો ધ્યાન આપજો, 100 ગુણ્યા 13,750 છે, ધ્યાન આપજો. અને છેદમાં કેટલા થવાના? તો છેદમાં થશે 55. હવે 55 વડે 100% જશે તો એક કામ કરો, 5 વડે તો ઉડાડો. 5 વડે ઉડાડીએ તો 20 અને 5 વડે ઉડાડીએ તો 11. હવે કદાચ ઓપ્શન ઉપર નજર નાખવામાં આવે ને તો પાછળ લગભગ 2-3 વિંડા બધા ઓપ્શનમાં દેખાય છે. ખોટું રિસ્ક નથી લેવું, અહીંયા ધ્યાન આપો. તો હવે આને 11 વડે ભાગી નાખો, ઈઝી પડશે. 11 એકા 11 વધે 2 અને 7, 11 દુ 22, વધે 5 અને 1250, અને 1250 ના બમણા 2500, અને 2500 ની પાછળ એક મીંડું જમા પાડી દો તો રાઈટ આન્સર બનશે 25,000. ઓપ્શન 1. એક વ્યક્તિ તેની આવકના 30% ઘરના ભાડા પાછળ, 30% ઘરનું ભાડું ભરે છે, 25% અનાજ અને ખોરાક પાછળ ખર્ચે છે. જો આ વસ્તુઓ પરનો કુલ ખર્ચ 13,750 છે, એટલે કે આ બેયનો થઈને કુલ ખર્ચ, એકમાં 30% ને એકમાં 25%, એટલે કુલ ખર્ચ થાય 55%, અને 55% બરાબર 13,750 થાય છે. આંકડા ન દેખાતા હોય તો મેં લાલ કલરથી મોટા અક્ષરે લખ્યા. તો વ્યક્તિની આવક કેટલી એટલે 100% શોધવાના થાય. હવે તમે ચોકડી ગુણાકાર કરીને કાપા કાપી કરો ને એટલે બઠ્ઠા વળી જાવ. સામાન્ય બુદ્ધિથી જુઓ તો અહીંયા જવાબો વચ્ચે ગેપ ઘણા છે, એટલે સીધું દેખાય કે આના આ ડબલથી ઓછું છે. 55ના ડબલ 110 થાય, એનાથી ઓછું છે. તો આના ડબલ કેટલા થાય? 13,700ના ડબલ કરો ને તો 27,500 જેવા થાય ડબલ. એનાથી ઓછો જવાબ આવે. તો 27,500 થી ઓછો જવાબ હોય ને એવો એકમાત્ર જવાબ છે 25,000. તો આ રીતે છે ને છોકરાઓ એપ્રોક્સિમેશન કરાય. બાકી કાયદેસર કરવા જાવ તો આ પેપરમાં સમય તૂટે એવું હતું. આગળ જોશો તમે ગણિતના દાખલાઓ કે ગણતરીઓ છે, હાવ માનો છો એટલું સસ્તું નથી. એટલે આ ક્વેશ્ચન તમારે આ રીતે સીધો એપ્રોક્સિમેશનથી. ફરીથી એકવાર સમજાવું છું કે હું ભાડામાં 30% વાપરું છું અને ખોરાક પાછળ 25% વાપરું છું. એટલે કુલ હું 55% વાપરું છું, ને 55% એટલે એ એવું કહે છે 13,750 થાય. તો 100% બરાબર કેટલા થાય? હવે ચોકડી ગુણાકાર કરીને છેદ ઉડાડો, 11 અને 5 અને એવા નાટક ન કરવા હોય તો સીધું દેખાય છે. શું દેખાય છે સીધું? તો કે આના આ ડબલથી ઓછું છે, તો અહીંયા ડબલથી ઓછો. એકમાત્ર જવાબ છે 25,000. કોઈ પણ માણસ આ હિસાબ કરી શકે.